પાલનપુર તાલુકાના કુશ્કલ ગામે કિમાયા હોસ્પિટલ દ્વારા ગ્રામજનોને વિનામૂલ્યે સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુર ખાતે આવેલી કિમાયા હાર્ટ હોસ્પિટલ દ્વારા જુદી જુદી જગ્યાઓ પર જઈ લોકોને સીપીઆરની તાલીમ આપવામાં આવી રહી છે। તે જ રીતે આજરોજ પાલનપુર તાલુકાના કુશ્કલ ગામે હોસ્પિટલના તબીબો દ્વારા સીપીઆર અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા બાદ ગામના આગેવાનોનું સન્માન તેમજ તેમની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કોઈપણ વ્યક્તિને રસ્તામાં કે કોઈપણ જગ્યા પર કાર્ડિયાક એરેસ્ટ આવે તો કેવી રીતે તેને સીપીઆર આપી સ્વસ્થ કરી શકાય તે અંગે મૌખિક તેમજ પ્રેક્ટિકલ નિદર્શન બતાવી સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી। આ અંગે કિમાયા હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 1500 ઉપરાંતના વ્યક્તિઓને સીપીઆરની તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે। આગામી દિવસોમાં પણ કિમાયા હોસ્પિટલ દ્વારા જુદી જુદી જગ્યાઓ પર જઈ વિનામૂલ્યે સીપીઆરની તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે। આજે અમાरा कुश्कल गामे किमाया होस्पिटलना सहयोगथी सीपीआर ट्रेनिंगનું આયોજન કરેલું છે અને લોકો ગામડે રહેતા હોય, હોસ્પિટલથી થોડા દૂર રહેતા હોય તો એની ટ્રેનિંગ આપવામાં આવે છે। તેનાથી ઘણો ફાયદો થઈ શકે છે હોસ્પિટલ સુધી પહોંચવા માટે। તો એની કિમાયા હોસ્પિટલ દ્વારા લગભગ ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત ડૉક્ટર હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્રેનિંગનું આયોજન કર્યું છે। લગભગ 1500થી વધુ લોકો સુધી ટ્રેનિંગ પહોંચી છે। એમાં દરેક સંસ્થાઓ સુધી દરેક સરકારી કર્મચારીઓ, પોલીસ હેડક્વાર્ટરમાં પણ સારું આયોજન કર્યું હતું ટ્રેનિંગનું। એટલે અમારા ગામમાં પણ આજે કિમાયા હોસ્પિટલ દ્વારા જે ટ્રેનિંગનું આયોજન કર્યું એ ખૂબ સરસ આયોજન કર્યું અને આ ટ્રેનિંગના આયોજનથી ગ્રામ લોકો ખૂબ જાગૃત થશે અને જે ભય હતો હાર્ટ એટેકનો એ ઘણો ઓછો થઈ જશે। થેન્ક યુ, આભાર।